વ્યાસ ઉપર બિરાજમાન વડીલ માનનીય પ્રમુખ શ્રી મનીલાલ ભાણાભાઈ ગોહિલ તથા વડીલ શ્રીમતી ધનગૌરીબેન મનીલાલ ગોહિલ, સન્માનનીય અતિથિ શ્રી જવાહરલાલ માનેકલાલ ખત્રી, શ્રીમતી તારાબેન જવાહરલાલ ખત્રી, સન્માનનીય મુખ્ય મહેમાન શ્રી વિજયકુમાર મનીલાલ ગોહિલ, શ્રીમતી બીનાબેન વિજયકુમાર ગોહિલ અને આદરણીય મુખ્ય મહેમાન શ્રી દિલીપકુમાર ઈશ્વરલાલ ખત્રી, શ્રીમતી જયશ્રીબેન દિલીપકુમાર ખત્રી, સંસ્થાના પ્રમુખ શ્રી હરિવર્ધન ધનસુખલાલ ગોહિલ અને કારોબારીના સભ્યો, મારા વડીલો અને સર્વ જ્ઞાતિજનો અને બહાર ગામથી પધારેલા સર્વ મહેમાનો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. સર્વપ્રથમ શ્રી મનીલાલ કાકાનો પરિચય આપવાની તક મને આપવામાં આવી છે તે માટે સંસ્થા તથા કારોબારીના સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હિત અનહિત પશુ પક્ષીએ જાના, મનુષ્ય તન ગુણ જ્ઞાન નિધાના. મનુષ્ય પોતાના શરીર દ્વારા ગુણ ધરાવે છે. ગુણો બે પ્રકારના હોય છે, એક કુરિવાજો અને એક સમાજના હિત માટે કાર્ય કરી શકે છે. વ્યાસપીઠ પર બેઠેલા શ્રી મનીલાલ કાકા બચપનથી સમાજ હિત માટેના વિચારો ધરાવતા આવેલા છે. તરુણ અવસ્થામાં યાને યુવાવસ્થાથી તેઓ સમાજ હિતેચ્છુના ગુણ ધરાવતા આવેલા છે. તેઓ જ્યારે યુવાવસ્થામાં હતા ત્યારે તે સમયે યુવક મંડળની સ્થાપના થયેલી હતી અને આ યુવક મંડળ પોતાના ગીતા જયંતિના નામે અલગ મહોત્સવ ઉજવતા હતા. તે સમયના એક મહોત્સવમાં શ્રી મનીલાલ કાકાએ ગુરુ ગોવિંદસિંહનું પાત્ર ભજવ્યું હતું. એમને ગુરુ ગોવિંદસિંહનો પહેરવેશ પહેર્યો હતો. તે એમના આબેહૂબ ગુરુ ગોવિંદસિંહ જેવા લાગતા હતા. તે સમયે યુવક મંડળને આપણા સમાજનું બાળ મંદિરની સ્થાપના પણ કરી હતી અને એ બાળ મંદિર આપણા મંડળને સુપ્રત કર્યું હતું અને બાળ મંદિર સક્રિય પંચવાડીમાં ચાલતું હતું. જ્યારે એ વાડી ભાડે આપવામાં આવતી ત્યારે બાળ મંદિર વાડીના કાતરિયામાં ચલાવવામાં આવતું. એ વાડી મહોત્સવ વગેરેના કાર્ય માટે નાની પડતા બાળ મંદિર માટે મકાન બાંધવાની યોજના કરવામાં આવી હતી. તે વખતે ગ્રાઉન્ડ ફ્લોર પર મહોત્સવ ઉજવાય એ હિસાબે વિદ્યાભવનની રચના કરવામાં આવી. પહેલા મારે બાળ મંદિર ચાલુ કરવાની યોજના થઈ હતી અને બાળ મંદિરના નામકરણ માટે એમના પિતા શ્રી ભણાભાઈ દયાભાઈ ગોહિલ તેમજ શ્રી મગનલાલ દયાભાઈ ગોહિલ તરફથી ₹25,000નું દાન કર્યું હતું, જેનું નામ એમના માતુશ્રી લક્ષ્મીબેન દયાભાઈ ગોહિલના નામે આપી સમાજને અર્પણ કર્યું, જે આજે વિદ્યાભવન તરીકે આપણે જાણીએ છીએ. અને બીજા માળે છાત્રાલય અને બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની રચના કરવામાં આવી હતી, જેમાં હાલે આપણા જ્ઞાતિજનોનો રહેઠાણ માટે ઉપયોગ થાય છે. ગત મહોત્સવમાં જનરેટર માટે એમને ₹6,25,000 આપ્યા હતા. પોતે LLB વકીલાત તેમજ ચાર્ટર એકાઉન્ટન્ટનું ન ભણેલા હોવા છતાં પણ કાયદા કાનૂન અને એકાઉન્ટનું સારું જ્ઞાન ધરાવે છે. તેઓ દૂરંદેશી વિચાર ધરાવતા વ્યક્તિ છે. પરિચયમાં મનીલાલ કાકા એ નામાંકિત બિઝનેસમેન છે અને સેવાની દ્રષ્ટિએ સમાજ સહ એમને જાણે છે. નવસારીમાં દયાભાઈ નારાયણદાસ ગોહિલ હોસ્પિટલ, જે ટૂંકા નામથી આપણે ગોહિલ હોસ્પિટલ તરીકે નવસારીમાં જાણીતી છે. બીજું, સેવાકીય દ્રષ્ટિએ ભણાભાઈ દયાભાઈ ગોહિલ સ્કૂલની પણ રચના કરવા જાણીતી છે. એનાથી આગળ વધીએ તો સુવા ફીજીમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના અને હેલ્થ સેન્ટરની રચના, જેમાં ડેન્ટલ સારવાર અને વિવિધ પ્રકારની માંદગીની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. આ એમની સેવાની કામગીરી છે. એવા માનીતા અને જાણીતા મનીલાલ કાકાનો જન્મ નવસારીમાં ભાણાભાઈ દયાભાઈ ગોહિલ ને માતા હીરાબેનના ઘરે 21/8/1933ના રોજ થયેલો છે. ભણતરમાં એમને 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. 16 વર્ષની ઉંમરે ફીજી ગયા હતા. ત્યાં ભણાભાઈ એન્ડ કંપનીમાં કામે જોડાયા. ત્યારબાદ 1955માં
નવસારી મુકામે ભગવાનદાસ હરગોવનભાઈ સોલંકી અને માતા રૂક્ષ્મણીબેનના ચિરંજીવ પુત્ર ધનગૌરીબેન સાથે લગ્ન કર્યા. એમના પરિવારમાં 2 પુત્રો અને 3 દીકરીઓ છે, જેમાં પુત્ર વિજયકુમાર માણેકલાલ ગોહિલ જે આજે વ્યાસ ઉપર બિરાજમાન છે, અને એમના બીજા પુત્ર શ્રી ધર્મેશ મણીલાલ ગોહિલ અને પુત્રી જયશ્રીબેન દિલીપ કુમાર જેઓ આજે એમના પતિ સાથે ડાયસ પર બિરાજમાન છે, અને ઉર્વશીબેન જસવંતી નારસી અને નીતાબેન હરીશ ખત્રી. 1964માં ભણાબાઈ એન્ડ કંપનીના નામે હોંગકોંગમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ શરૂ કર્યો અને હોંગકોંગ સ્થાયી થયા. બહુ કુશળ બિઝનેસમેન હોવાથી એમને તાઇવાન અને અમેરિકામાં પણ બિઝનેસ શરૂ કર્યો. એઓ એક સારા ચેસ પ્લેયર્સ પણ છે. આ રમત એવી છે કે જે આજનો વિચાર નથી કરતી, પરંતુ આવનાર દિવસોમાં સામી વ્યક્તિ કેવી રીતે મહાન કરવી તેને અનુરૂપની રમત છે, જે લાંબા ગાળાએ વિજય થઈ શકે. મણીલાલ કાકા એ આ સંસ્થાને પણ સેવા આપી છે. મંડળની કારોબારીમાં એઓ પ્રમુખ સ્થાને પણ રહી ચૂક્યા છે. પુરુષના વિકાસમાં હંમેશા પત્નીનો સાથ હોય છે, અને મણીલાલ કાકાના ધર્મપત્ની ધનગૌરી કાકીએ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. માટે આવા વ્યક્તિ વ્યાસપીઠ પર પ્રમુખ સ્થાને બિરાજે છે, એ માટે સંસ્થા અને સમાજને ગર્વ અને આનંદની લાગણી અનુભવે છે. એમનું અને એમના પરિવારનું શેષ જીવન તંદુરસ્તમય બની રહે, અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે આવતા વર્ષોમાં એમના હસ્તે શુભ હસ્તે સમાજ સેવાના લોકો ઉપયોગી ઘણા કાર્યો થતા રહે, એવી મારી શુભકામના. આજનો મહોત્સવ સર્વ રીતે આનંદમય અને ઉલ્લાસમય રીતે ઉજવાય એવી મારી શુભેચ્છા પાઠવું છું. અંતમાં મણીલાલ કાકા અને ધનગૌરી કાકીને મારી પ્રાર્થના કરું છું કે તેઓ વ્યાસ પીઠ ઉપર ઊભા થઈ અને સાથે સાથે જ્ઞાતિજનોને પણ વિનંતી છે કે તેઓ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અભિવાદન સ્વીકાર કરે એવી મારી પ્રાર્થના છે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યા તે બદલ આપ સૌ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર. એના કરીને તું સન્માન કરે જેના છે ઉગડા એના કરીને જેના છે ઉગડા અંતર ઉજળું છે અંતર્યામીની સતત નિરંતર જેની સ્મરણ રહે છે એવા ભાઈ મણીલાલભાઈને એક વાર જોતા હતા નથી. ફરી પાછા આપણે અભિવાદિત કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.
દિવસના ખૂબ ખૂબ શુભેચ્છા જ્ઞાતિજનોને પાઠવું છું. આપનું તંદુરસ્ત જીવન જીવે અને પ્રગતિના પંથે રહે એવી મારી શુભકામના જ્ઞાતિજનોને પાઠવું છું. પહેલા આજના મહોત્સવના પ્રમુખ શ્રી મનીલાલભાઈ ભાનાભાઈ ગોહિલ, એમના ધર્મપત્ની ધનગૌરીબેન, સન્માનીય અતિથિ વિશેષ શ્રી જવાહરલાલભાઈ માણેકલાલ, એમના ધર્મપત્ની શ્રી તારાબેન, સન્માનીય મુખ્ય મહેમાન શ્રી વિજયભાઈ મનીલાલ ગોહિલ, એમના ધર્મપત્ની મીનાબેન, સન્માનીય મુખ્ય મહેમાન શ્રી દિલીપભાઈ ઈશ્વરલાલ ખત્રી, એમના ધર્મપત્ની શ્રી જયશ્રીબેન, તેમજ શ્રી ક્ષત્રિય જ્ઞાન પ્રસાર અનાથાશ્રય મંડળના પ્રમુખ શ્રી હરિવર્ધનભાઈ, તેમજ જ્ઞાતિના ભાઈઓ બહેનો, વડીલો, કાર્યકર ભાઈઓ, મારે આજનો જે પરિચય આપવાનો છે એવા અતિથિ વિશેષ શ્રી જવાહરભાઈનો પરિચય આપવાનો છે. મને સંસ્થાએ આ માટે જે મારી પસંદગી કરી એ બદલ હું સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સૌ પ્રથમ તો આજના મહોત્સવના સન્માનીય અતિથિ વિશેષ શ્રી જવાહરલાલભાઈનો પરિચય આપતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આજના ક્ષત્રિય જ્ઞાન પ્રસાર અનાથાશ્રય મંડળના 103માં અને પંચવાડી અને ખોડિયા માતાજી ટ્રસ્ટના 83માં વાર્ષિક મહોત્સવના અતિથિ વિશેષ શ્રીમાન જવાહરલાલ માણેકલાલનો જન્મ અને વજ્જાબેન માણેકલાલના ઘરે નવસારી મુકામે તારીખ 24/11/1947ના રોજ થયો હતો. શ્રી જવાહરલાલભાઈ 3 વર્ષની ઉંમરે પોતાના મા બાપ સાથે ફિજી ગયા હતા. ત્યાં એમને હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો. અભ્યાસ બાદ પિતા શ્રી માણેકલાલ એન્ડ સન્સ નામની પોતાની દુકાનમાં પિતાશ્રી સાથે કામે લાગી ગયા. 1969માં જવાહરલાલભાઈએ મનીબેન પરસોત્તમ ગોવિંદભાઈ લંબાસા નિવાસી એમની પુત્રી શ્રી તારાબેન સાથે લગ્ન ઘંટીથી જોડાયા. પ્રભુતાના પગલાં માંડ્યા. લગ્નમાં ફળ સ્વરૂપે જ્યોત્સનાબેન, હું અહીંથી પાછો અટકું છું કે એવો પોતે અહીંયા હાજર છે, એમના પિતાશ્રી આ સ્થાને બેસવાના હતા એટલે વહેલા આવ્યા છે અને એવો એમની પુત્રી સાથે આવ્યા છે. ખરેખર હું આ તકે એમને અભિનંદન આપું છું. અને બીજી પુત્રી છે તે ભારતીબેન, એ બે પુત્રી અને 3 પુત્રો છે એમના, રીનેશભાઈ, પનીલભાઈ અને વિશાલભાઈ. એમ 3 પુત્રોના રત્નાના એવો પિતા છે. એમની બંને પુત્રીના લગ્ન થઈ ગયેલ છે. વેપાર ધંધામાં જવાહરલાલભાઈની પત્નીનો સિંહ ફાળો રહ્યો છે. એમના ભાઈઓએ પણ સાથે રહી વેપાર ધંધામાં સારી એવી પ્રગતિ કરી છે. શ્રી જવાહરલાલભાઈ એવો સાથે ભાઈઓ છે જેમાં સૌથી મોટા 3 ભાઈઓમાં સૌથી મોટા જવાહરલાલભાઈ પોતે છે. બીજા ઇન્દ્રવદનભાઈ છે જેઓ બ્રિસ્બનમાં જ છે અને ત્રીજા ઉમેશભાઈ એ પણ બ્રિસ્બનમાં જ છે. 3 બહેનો છે અને 3 બહેનોમાં સ્વ રેણુકાબેન અને બીજા ઉર્મિલાબેન જે ફિજીમાં છે અને ત્રીજા બેન હેમલતાબેન એ પણ ફિજીમાં જ છે. આમ 3 ભાઈઓ અને 3 બહેનોની બેલડી છે. જાણે સત્યમ શિવમ અને સુંદરમ ની જોડ એમ કેમ તો ખોટું નથી.
શ્રી જવાહરલાલભાઈ એ પિતાશ્રી માનેકલાલ છોટાલાલ બા ફીજીમાં વર્ષો સુધી મંડળમાં રહી સેવા આપી અને ખજાનચી તરીકેની પણ મહત્વની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી. બા ફીજી ખાતે સંસ્થાનો હોલ બનાવવાનો ત્યારે શ્રી જવાહરલાલભાઈના પિતાશ્રીએ માનેકલાલે પોતાની પત્નીના નામે ઊંડા ડોનેશન આપ્યું હતું અને તૈયાર થયેલ હોલનું નામ આજે આપણે જોઈ શકીએ છીએ કે વજ્યાબેન માનેકલાલનું નામકરણ કરવામાં આવેલું છે. પોતાના પિતાશ્રીના પગલે જવાહરભાઈ સમાજ સેવાના રંગે રંગાયા અને એમને બા ફીજી ખાતે મંડળમાં 25 વર્ષ સુધી રહી કારોબારી સભ્ય તેમજ ખજાનચી તરીકે પણ દીર્ઘકાલીન સેવા આપી હતી. 1990માં જવાહરભાઈ એમનો પરિવાર સાથે ન્યૂઝીલેન્ડ ગયા. એવો સાહસિક અને મહેનતુ હોવાથી એમને સફળતા મળી. ત્યાં ગયા અને વેપારમાં ઝંપલાવ્યું અને ત્યાં મિની સુપર માર્કેટની દુકાન ખોલી. સારી એવી પ્રગતિ કરી અને શ્રી જવાહરભાઈ સેવા ભાવનાના રંગે રંગાયેલા હોય ન્યૂઝીલેન્ડમાં પણ ત્યાં મંડળમાં સેવા આપી. પોતાના રોજગાર સાથે સંસ્થાને સેવા આપવાની એમની ભાવના સમાજ પ્રત્યે ભલી લાગણી અને જ્ઞાતિજનો પ્રત્યેના ઊંડા પ્રેમની અભિવ્યક્ત છે. એમના ધંધા અને સેવા પ્રવૃત્તિમાં એમના ભાઈઓ તેમજ એમની ધર્મપત્ની શ્રીમતી તારાબેનનો નોંધપાત્ર સહયોગ રહ્યો છે. આપણામાં કહેવત છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તે ન્યાયે એમની સફળતામાં એમના ધર્મપત્ની શ્રી તારાબેનનો મહત્વનો ફાળો છે. શ્રીમતી તારાબેન શ્રી જવાહરલાલભાઈની જળહળતી સફળતાનો આધાર સ્તંભ છે એમ કહીએ તો ખોટું નથી. શ્રીમતી તારાબેન સરળ સ્વભાવના ધાર્મિક પ્રકૃતિના સન્નારી છે. સદભાવનાની મૂરત સમા એવો દયાભાવના અને સદગુણોના ભંડાર છે. આવા પત્નીના પતિશ્રી જવાહરલાલભાઈ 1998માં ન્યૂઝીલેન્ડ છોડી ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેન ગયા. ત્યાં પણ ગિફ્ટ શોપની દુકાન શરૂ કરી. પોતાનો બિઝનેસ પોતે શરૂ કર્યો, જેમાં પણ એમની કાબલિયત અને કુને અને ધંધાની આવકના કારણે ફાયદો થયો અને વેપાર વધારવાની એમની તીવ્ર ઈચ્છા હોવાથી એવો સાહસિક વીર હોવાથી બ્રિસ્બેનની દુકાન વેચી સાહસ કરી ગોલ્ડ કોસ્ટ ગયા અને ત્યાં એક પછી એક દુકાન ચાલુ કરતા ગયા અને આજે 6 દુકાનના માલિક બન્યા છે. આજે એવો રિટાયર લાઈફ ભોગવી રહ્યા છે. ધાર્મિક ભાવના ધરાવતા શ્રી જવાહરલાલભાઈએ એમની લાઈફમાં નોકરી કર્યા સિવાય હંમેશા પોતાનો ધંધો કર્યો છે અને એમાં સિદ્ધિ મેળવી ઉચ્ચ સાહસિક વ્યક્તિ આપણા સમાજને કે અન્ય સમાજમાં ભાગ્ય જ જોવા મળે. પોતે હસમુખા તેમજ બોલકના અને ગમ્મતવાળા છે. કોઈ નિરાશ થઈ ગયો હોય અને દુઃખી હોય તે જો એમની સાથે બેસે તો એમના દુઃખ પર ભૂલી જાય અને નિરાશ માણસ હોય તે પણ હસવા માંડે એવી એમની વાણીમાં કરામત છે. શ્રી જવાહરલાલભાઈ 1990 સુધી ભાઈઓ સાથે સહિયારા રહ્યા હતા. આવડા મોટા કબીલા સાથે આટલો સમય રહી નિભાવેલ ફરજ અને કર્તવ્ય એમના પારિવારિક ઊંડા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. પહેરનાની પગદંડી સમાન છે, જે અભિનંદનીય છે. શ્રી જવાહરલાલભાઈની 6 દુકાનનું સંચાલન એમનો દીકરો પનીલભાઈ એ સંભાળી લીધું છે અને શ્રી પનીલભાઈ પણ એમના પિતાશ્રીના પગલે ચાલી ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેનમાં સંસ્થાની કમિટીમાં મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે.
શ્રીમાન જવાહરલાલભાઈ તેમજ એમાં ધર્મપત્ની શ્રી તારાબેનને પોતે પોતાના સ્થાન પર ઊભા થઈ જ્ઞાતિજનોનું અભિવાદન સ્વીકારવા વિનંતી. જ્ઞાતિજનો સૌ આપણે આપણા પોતાના સ્થાન પર ઊભા થાય આવે છે તેનો પરિચય આપણને પ્રાપ્ત થયા પછી એમ લાગે છે કે જેવો ઉદાર છે અને એનું સન્માન આપણા કાંતિભાઈ નવરોદસ્તે થઈ રહ્યું છે પંચવાણીના પ્રમુખના નાતે. એકવાર જોરદાર તાળીથી ફરી પાછા આપણે એમને आओ जरा साथ नजीक नजीक कांटी भाई नजीक आओ કરવા માટે पेलो बाजू बस हाजी सामने प्लीज प्लीज थैंक यू ખૂબ ખૂબ ધન્યવાદ. બી સીટેડ બધાને જગ્યા.
As-salame ishkum, as-salame ishkum yara, as-salame ishkum. As-salame ishkum yara, as-salame ishkum, as-salame ishkum yara, as-salame ishkum. Oh meri yadein teer hai, oh meri yadein teer hai, meri yadein teer hai, meri yaad nishana. As-salame ishkum yara, as-salame ishkum, as-salame ishkum yara, as-salame ishkum. Salamati hai mangti tujhse nazar o nazari, salam se naam se dil ki kari baatein bani. भावेश हाथ नीचे कर दो। Kariyan jaisa mast jataya, hayat naame nur hai aaya, saath mein satat gaya, मेरी मुद्रक को क्यों ऐसा बनाया? मेरा जिससे पड़ गया पाला, अच्छे को गलत कर डाला तेरा, नहीं तेरा कोई दोष मेरा हुस्न ही जबरदस्त दस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, मैं चीज बड़ी हूँ मस्त। करेंगे सबका स्वागत। करेंगे सबका स्वागत। આ નૃત્યને એક વ્યક્તિ તરફથી ₹500 ભેટ આપવામાં આવે છે. તો આનંદની વાત છે. વ્યાસભાઈ વિરાજમાન આજના મહોત્સવના અધ્યક્ષ વડીલ શ્રીમાન મનીલાલ કાકા, અતિથિ વિશેષ જવાહરભાઈ તેમજ આદરણીય મુખ્ય મહેમાન દિલીપભાઈ લીક્ષ્મણલાલ ખત્રી, પંચવાલીના પ્રમુખ, કારોબારીના સભ્યો તેમજ સમસ્ત કેન્દ્રીય પંચના કીર્તિભાઈ વલસાડા, સમાજના આમંત્રિત મહેમાનો, આજે હું આપના આદરણીય મુખ્ય મહેમાન શ્રી વિજયકુમાર મનીલાલ ગોહિલનો પરિચય આપવા જઈ રહ્યો છું. ખરું પૂછે તો વિજયભાઈને મેં જ્યારે કીધું કે મને થોડી તમારી ડિટેલ જોઈએ છે, એ કે ભાઈ મારી ડિટેલ લઈને શું કરવાનો, મેં તો મારા બાપુજી પાસે ખાલી બેસવા માટે જ આવ્યો છે, મારે કંઈ નથી મારું બોલવાનું, એટલે મારે વખાણ બી નથી કરાવવા. મેં કીધું એવું ના ચાલે, મને ગાળો પડશે, સમાજ મને ગાળો દેશે કે ભાઈ તમે મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા તો 2 શબ્દ તો કહેવા જોઈએ. ત્યારે એ માન કે તૈયાર થયા અને મને જે થોડી ઘણી ડિટેલ આપી તે મને કે આટલામાં તું બતાવી દેજે. મેં કહું ભલે વાંધો નહીં, મારી પાસે ટાઈમનો અભાવ છે, હું એમાં જ બતાવીશ. આજના આદરણીય મુખ્ય મહેમાન શ્રી વિજયકુમાર મનીલાલ ગોહિલ તેમજ એમના ધર્મપત્ની શ્રી બીનાબેન વિજયકુમાર ગોહિલ. વિજયભાઈનો જન્મ ફિજીમાં 1960માં થયો હતો. હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કરી ફિજીમાં એમના પિતાશ્રીના બિઝનેસમાં જોડાયા. ત્યાર પછી એમને ઓસ્ટ્રેલિયા અને ફિજીમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો.
જે આજે પણ ચલાવી રહ્યા છે. એમના લગ્ન બીનાબેન સાથે 2002માં થયા હતા અને એમના પરિવારમાં 2 દીકરા તેમજ 1 દીકરી છે. મોટા દીકરાના લગ્ન થઈ ગયા છે. વિજયભાઈ નવસારીમાં હતા. મહોત્સવ વખતે છેલ્લે આ એક છે ને મારે તમે શાંતિથી સાંભળજો કે વિજયભાઈ મારા 101ના મહોત્સવ વખતે મને મારા એક કાર્યકર્તાએ મને આવીને કીધું કે આપણે 100મા મહોત્સવમાં 1 કરોડ રૂપિયા જે મેળવ્યા હતા પ્રમુખ સાહેબ આ વખતે પણ મને આપને 1 કરોડ ભેગા કરવામાં 1,70,000 રૂપિયાની ઘટ પડે છે. જો તમે કોઈને તૈયાર કરો તો આપણે આ વર્ષે પણ 1 કરોડના ઉપર પહોંચી જઈશું. ત્યારે મને થયું કે હવે હું કોને પકડું. અહીંયા તો બધા બેઠા છે. તે વખતે મણિલાલ કાકા બી વિરાજમાન હતા. મેં એમને કીધું મૂકો કાકા શું વિચાર છે? અરે તું મને ક્યાં પકડે, તું આગળ જા. તો મેં કીધું મૂકો તમારે ના કહેશે તો હું તો તમારા દીકરા પાસે જઈને ઊભો રહીશ. તે કહે કે જા મેં કા તને રખતો છું. તો મેં વિજયભાઈ પાસે ગયો અને મેં વિજયભાઈને કહ્યું મૂકો ભાઈ આટલી જા મારી લાજ રાખ તો મારો 1 કરોડનો ફિગર પાછો થઈ જાય. તો એમને મને કીધું ઓકે દાન. તો એમને ખરેખર તે વખતે 1,70,000ની દાનની જાહેરાત કરીને મારા 1 કરોડ રૂપિયાનો ફિગર પાછો પ્રાપ્ત કર્યો હતો. થેન્ક યુ વિજયભાઈ. આવી રીતે સાથ અને સહકાર આપતા રહેજો એવી અપેક્ષા રાખીએ છીએ. સંસ્થાના પ્રમુખ શ્રી નવસારી પણ આ વર્ષે કરી શકશે. નવસારીની ફરી બીજા વર્ષે કરંટનો ફિગર આવી જે હું બોલી ગયો છે તે છે. વધુમાં હું કંઈ કહેતો નથી કારણ કે એમને મને ના કીધું હતું. એવો એમના પરિવાર સાથે સુખી રહે, જીવનમાં વધુ ને વધુ પ્રગતિ કરે અને આવા જ દાનો આપતા રહે અને સમાજને ફાયદામાં રાખે. બસ એ જ અસ્તુ. થેન્ક યુ. હું વિજયભાઈને એમના ધર્મપત્નીને વિનંતી કરું છું કે ડાયસ પર ઊભા થઈ આપના સૌનું અભિવાદન સ્વીકારે. હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આપના સ્થાન પર ઊભા થઈને એમને અભિવાદન આપે. આપણે બધા ઊભા થઈ જઈએ. એકવાર જોરદાર તાળી થઈ જાય જેનું આપણે સન્માન કરી રહ્યા છીએ. એવા ભાઈ વિજયભાઈ તરફથી ઘણી બધી આપણને પ્રોત્સાહન મળ્યું છે. આપણો વિજય પણ વિજયભાઈના નામ સંકેતથી થઈ રહ્યો છે એવું જરાય ખોટું લાગતું નથી. વિજયભાઈને એકવાર ફરી તાળીઓથી વધાવી લઈએ. સન્માન તો તેનું જ થાય. વિનંતી મુખ્ય મહેમાનનો પરિચય અપાય છે ત્યારે આપ સૌ શાંતિ રાખશો. એવી વ્યક્તિ છે કે જેને આપણે મહેમાન ગણ્યા છે તેમનો પરિચય જાણવાની દરેકની ફરજ છે અને આપ સૌ શાંતિ રાખવી મારી નમ્ર વિનંતી છે. એક એવી વ્યક્તિને મહેમાન બનાવ્યા છે તે આંતરરાષ્ટ્રીય વ્યક્તિ છે. એટલું જ નહીં સમાજની અંદર સૌથી પ્રથમ કદાચ ઇલેક્ટ્રોનિક એન્જિનની અંદર દાખલ થયા છે. એટલું નહીં પણ ઓસ્ટ્રેલિયા પણ પ્રથમ ગયા હોય એવું બની શકે. શ્રી દિલીપભાઈ આપણે એવી વ્યક્તિને મુખ્ય મહેમાન માટે પસંદગી કરી કે જેમનો પરિચય મારે આપવાનો આવ્યો છે અને દિલીપભાઈનો પરિચય હું વાંચી સંભળાવું એ દરમિયાન આપ સૌ શાંતિ રાખશો કારણ કે આપ એક વ્યક્તિને મહેમાન બનાવી છે ત્યારે એનો પરિચય જાણવો ખૂબ જરૂરી છે. અને આ એક એવી વ્યક્તિ છે કે જેમણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જ નહીં ઓસ્ટ્રેલિયા ખાતે પણ પોતાને એક નવું અનુમોદન મળ્યું છે એમને, જેથી આપ સૌને શાંતિ રાખવા મારી ખાસ વિનંતી છે. ડાયસમાં બિરાજમાન મહાનુભાવો, ઉપસ્થિત સજ્જનો અને સન્નારીઓ અને બાળકો, મારી વચ્ચે ઊભા રહી વાતો કરતા બેનને નમ્ર વિનંતી છે કે આપ પછી વાત કરી શકો છો. સમયનો અભાવ હોય તો આપ બહાર પણ જઈ શકો છો. મહેરબાની કરીને વાત બંધ કરો. મારે ઉગ્ર સ્વભાવે કહેવાની ઈચ્છા નથી, છતાં કહેવું પડે છે કે આપ સૌ વચ્ચે ઊભા રહીને ચર્ચા કરવાની કોઈ જરૂરત નથી.
દિલીપભાઈનો પરિચય આપવાનો સમય છે તો આપ સૌ શાંતિ રાખશો. હું ઈચ્છું છું કારણ કે એક એવી વ્યક્તિને આપણે પરિચય કરીએ છીએ કે કદાચ અત્યાર સુધીમાં જે મહાનુભાવ બન્યા છે તે નામથી એક અલગ વ્યક્તિ છે. શ્રી દિલીપ કુમાર આપણી જ્ઞાતિના સત્ય જ્ઞાતિના સિડની ઓસ્ટ્રેલિયા ખાતે પ્રસ્થાન કરનાર કદાચ પ્રથમ વ્યક્તિ છે. સિડની ઓસ્ટ્રેલિયા ખાતે પ્રસ્થાન કરનાર પ્રથમ વ્યક્તિ છે જેઓ સ્વર્ગસ્થ તારામતી અને ઈશ્વરલાલ રણછોડ ખત્રીના સુપુત્ર છે, જેમનો જન્મ 1952માં નવસારી મુકામે થયો હતો. આ વિચારો એ નવસારી મુકામે થયેલી વ્યક્તિને આપણે મહેમાન બનાવ્યા છે. એટલું જ નહીં, 18 માસની ઉંમરે જેઓ ફિજી ગયા હતા. દિલીપ કુમાર જાન્યુઆરી 1970માં ઓસ્ટ્રેલિયા ગયા હતા, જેઓ 48 થયા સિડનીમાં રહે છે. દિલીપ કુમાર જો વિદ્યાભ્યાસમાં કેટલો આગળ છે એ વ્યક્તિ તેનું તમે ધ્યાન રાખો. દિલીપ કુમારે ઇલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયેલ છે. તદુપરાંત 1977માં જોએ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ સાયન્સમાં ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી કરેલ છે. આ એમનો અભ્યાસક્રમ છે. ગ્રેજ્યુએશન ઇલેક્ટ્રોનિક્સમાં કર્યું છે, કોમ્યુનિકેશનમાં કર્યું છે. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ પણ એમને ત્યાં કર્યું છે. હવે આગળ દિલીપ કુમારના લગ્ન આજના મોરચાના પ્રમુખ શ્રી મણિલાલ ભાણાભાઈ ગોહિલની મોટી દીકરી જયશ્રીબેન સાથે થયેલ છે. એમની 2 દીકરી નીના અને લીસા અને એક પુત્ર છે. જુદા જુદા ક્ષેત્રોમાં ડબલ યુનિવર્સિટી ડિગ્રી મેળવેલ છે. બાળકોએ પણ ડિગ્રી મેળવેલ છે. વ્યક્તિ પોતે વિદ્યાભ્યાસમાં આગળ ગયા પછી પોતાના બાળકો માટે કેટલી કાળજી લે છે તેનું દિલીપ કુમાર મેડિકલ રિસર્ચ દિલીપ કુમાર ટેકનિકલ રિસર્ચનો બહોળો અનુભવ ધરાવે છે, તેમજ કંપનીના વ્યવસ્થાનો પણ સારો અનુભવ અને ખ્યાલ પણ છે. તદુપરાંત એમની વિવિધ સંશોધન શોધો માટે આંતરરાષ્ટ્રીય પેટર્ન મેળવેલ છે. તેમજ તેઓ ઘણી ટેકનિકલ સંસ્થાના CEO પણ છે. દિલીપ કુમારને એક અગત્યની વાત આવે છે. દિલીપ કુમાર જસ્ટિસ ઓફ પીસ ન્યૂ સાઉથ વેલ્સ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત છે. આ વિચારો કદાચ હું નથી માનતો એમના સિવાય કોઈ વ્યક્તિને આ સન્માન મળ્યું હોય. આપણે નસીબદાર છીએ કે જેને એક સમાજે એક રાષ્ટ્રએ સન્માનિત કર્યો હોય એવી વ્યક્તિને આપણે પણ સન્માનિત કરીએ છીએ. એ જ આપ સૌએ શાંતિપૂર્વક સાંભળ્યો એ બધા આપ સૌનો આભાર. એ વ્યક્તિ હોય એનું સન્માન અચૂક થવું જોઈએ અને એ રીતે આપણે આ સમાજની ગૌરવવંતુ વ્યક્તિત્વનું સન્માન કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એકવાર જોરદાર તાળી. મારો અવાજ સંભળાતો હોય તો તાળી પાડજો અને તાળી પાડશો તો તમારું બેડો પાર થઈ જશે ભાઈ. બહુ સરસ પ્રસંગ છે. ધન્યવાદ છે. આ ટેલિકાસ્ટ લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. વિદેશોમાં પણ આપણને બધા જોઈએ છે અને શુભેચ્છા ત્યાંથી મોકલે છે ટેલિફોને. બહુ આનંદની વાત છે. અને હવે ભાઈ શ્રી હેમેશભાઈ હરિલાલ કાપડિયા, પ્લીઝ જરા શાંતિ રાખજો. આજે આપણે આ વ્યક્તિનું અહીં સન્માન કરવા જઈ રહ્યા છે. હેમેશભાઈ જેઓ હરિલાલભાઈ એવા એમના પિતાશ્રી જેવા જે જન સેવા એ જ પ્રભુ સેવા એવા જીવન મંત્રીને પોતાના જીવનમાં પરિતાપ કર્યા હતા. એવા પરિવારના ઘરે માતા શ્રીમતી હંસાબેન ના ત્યાં હેમેશભાઈનો જન્મ 15મી સપ્ટેમ્બરે 1963માં સુવા ફિજીમાં થયો હતો. પ્રાઇમરી શિક્ષણ ફિજીમાં લઈ વર્ષ 1974માં પરિવાર સાથે હોંગકોંગમાં વસવાટ કર્યો. અહીં સેકન્ડરી શિક્ષણ લઈ લંડન બિઝનેસ સ્ટડી માટે પ્રદાન કર્યું. હોંગકોંગની રાજકીય
સમસ્યાના કારણે એમને વર્ષ 2002માં મેલબર્ન ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કર્યું. પરિવારના વ્યવસાયમાં પ્રગતિના સોપાન સિદ્ધ કરવામાં એમનો ફાળો ખૂબ જ અગત્યનો રહ્યો છે. સ્વર્ગસ્થ પિતા હરિલાલભાઈની સેવા અને સમર્પણના સંસ્કારનો વારસો હેમંતભાઈમાં જીવનમાં આકાર રહ્યો છે. હરિલાલભાઈએ પોતાના ગામ ગણદેવીની અંદર પણ સારી એવી સેવાઓ કરી છે. એમને રામજી મંદિર, કન્યાશાળા તેમજ કૈલાસ ભવન ગામનું પણ સ્થાપન કર્યું હતું. સંસ્થાઓના વહીવટ અને વિકાસના પગલે પિતાના પગલે પ્રસ્થાન કરી હેમેશભાઈ સક્રિય સહયોગ પ્રદાન કરી રહ્યા છે. એક જ્ઞાતિ માટે એમનો એક અદ્વિતીય પ્રેમ અને પ્રદર્શિત કરે છે. શ્રી હેમેશભાઈ વિશાળ હૃદયના અને વિશાળ દ્રષ્ટિ ધરાવતા સજ્જન છે. સદભાગી, જોકી ઝૂકીને બોલનારી વ્યક્તિ છે. પોતાના વતન ગણદેવી સાથે પણ લગાવ હોવા છતાં સમજી શકાય છે કે એ ત્યાં અટક્યા નથી અને અન્ય ગામોની સંસ્થાઓને એનો સહયોગ આપ્યા રહ્યા છે. નવસારીની અંદર પ્લીઝ જરા શાંતિ રાખજો. નવસારીની અંદર આપને જે આ હોલની અંદર આજે બેઠા છે, આ હોલનું જો ખરું જે આજે આપણે એને મહત્વ આપીએ તો એ હેમેશભાઈના ફાળે જાય છે. જો એમને 90 લાખ રૂપિયા જેવી મહત્વ દાન જો ના આપ્યો હોત તો આજે આ હોલ શક્ય બનવાનો નહોતો. એમને જે મને હિંમત અને જે પ્રેરણા આપી છે અને મને કીધું છે કે કાંઈ નહીં, તમે કરો અને સારામાં સારો હોલ બનાવો, મારું તમને બેકિંગ છે. અને એમને આ જે ઉમદા દાન આપ્યું એવા શકનું જો આપણે બહુમાન ન કરીએ એ યોગ્ય ન કહેવાય. આજે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે આવા જ વિચારો એમના હૃદયમાં વસતા રહે. પિતાશ્રીની જેમ એવો પણ આવા જ કાર્યો આગળ વધારતા રહે અને એમના જીવનની અંદર વધુને વધુ પ્રગતિ કરે ને એમના પરિવાર સાથે સુખી રહી દીર્ઘ જીવન પ્રાપ્ત કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હું એમને જે સન્માન પત્ર એનાયત કરું છું. મેં આશા રાખું છું કે સર્વ સ્વીકારી અમને આભારી કરશે. વાહ હરિવર્ધનભાઈ, મારે એમાં ઉમેરો કરવો છે. બોલો. મને એમ લાગે છે કે ભાઈ હેમેશભાઈ એ હરિનો લાલ છે. સરીખા જીવન નથી મળતા. મળે છે કફન, કોઈને નથી મળતા. મળે છે માનવીઓ જાજા, ન જોઈ મનાવતા. અરે મળે છે પથ્થરો જાજા, હરીશભાઈ જેવા રતન નથી મળતા. અરે વાહ. અને મને એટલા માટે કહેવાનું મન થાય છે, એને યુવકોને સાથે રાખીને, યુવાનોને સાથે રાખીને આ કામમાં દાન મેળવવામાં પ્રોત્સાહન આપ્યું છે યુવાનોને. युवानों माटे एम कहवाय के पहाड़ों से टकराए उसे तूफान कहते हैं, लेकिन तूफान से टकराए उसे हिंदुस्तान के युवान कहते हैं. अभी एक प्रेरणा अपना हमारा हेमेश भाई ने एक बार ऊंचा हाथની તાળીઓ જોઈ, ऊंचा હાથની તાળીઓ જો જેણે આટલું મોટું દાન કર્યું છે. અને હવે હરિવર્ધનભાઈ અને ભાઈ એનું સન્માન પત્રનું વાંચન કરું છું. મને વાંચતા પણ ગદગદિત થવાનું એટલા માટે લાગે છે કે જેણે આટલી મોટી સમાજ માટે સેવા કરી. સમાજની સેવા વિશે હું પછી કહીશ, પણ સન્માન પત્રનું વાંચન. શ્રી નવસારી ક્ષત્રિય જ્ઞાન પ્રસારક અનાથાશ્રય મંડળ નવસારી સન્માન પત્ર. પૃથ્વી પર ઈશ્વરનું સૌથી અણમોલ સર્જન એવા મનુષ્યનું જીવન મળવું એ અહોભાગ્ય છે. મનુષ્ય માનવીય ગુણો તથા યશ રૂપી સુગંધથી સમાજને મહેકતો રાખે છે. સમાજનું હિત જેમને હૈયે વસ્યું છે એવા ઉદ્દીપક સમા શ્રીમાન હેમેશ હરિલાલ કાપડિયા, શ્રીમતી વર્ષા હેમેશ કાપડિયા એ મહાત્મા દાન આપી જ્ઞાતિજનો અને સમાજ માટે એક સીમાચિહ્ન રૂપી કાર્ય કર્યું છે. માનવનું મહાન આભૂષણ દાન છે. એ યુક્તિ તેઓએ ખરા અર્થમાં સાર્થક કરી છે. રાષ્ટ્ર, સમાજ, જ્ઞાતિ તથા પરિવારમાં દરેક વ્યક્તિના જીવનનું અદ્ભુત યોગદાન હોય છે. તેનું ઋણ અદા કરવા જેટલી શક્તિ
સદબુદ્ધિ અને નસીબ બધા પાસે નથી હોતા, છતાં જેમના ઉપર માતા પિતા તથા ઈશ્વરની કૃપા સતત વહેતી હોય તેવા ભાગ્યશાળી વ્યક્તિ જ આવા દાનવીર હોય છે. સમાજ અને જ્ઞાતિ માટે દાનની ભાગીરથી વેવડાવનાર ભામાશાસમાં દાતાશ્રીઓના દાન થકી જ્ઞાતિજનોની સર્વ ક્ષેત્રની પ્રગતિ બમણા વેગે વધશે એ નિશંક છે. સમાજ અને જ્ઞાતિને જ્યારે એમની સહાય, માર્ગદર્શન અને હૂંફની જરૂર પડે ત્યારે તેઓ હર હંમેશ આમ જ સાથ સહકાર આપતા રહેશે એવી અભ્યર્થના સાથે ઋણ સ્વીકાર, આભાર અને ધન્યવાદ શ્રી ક્ષત્રિય જ્ઞાન પ્રસારક અનાથાશ્રય મંડળ નવસારી પ્રમુખશ્રી તથા કારોબારી સભ્ય આ સન્માન પત્ર છે. બધાને બતાવો, જરા ઊંચું કરીને અને એક વાર જોરદાર તાળીથી વધાવીએ. અને એક વાત યાદ કરાવી દઉં મનીલાલભાઈ, એમ કહેવાય કે માનવ સેવા એ માધવ સેવા, જન સેવા એ પ્રભુ સેવા, રામની સેવા, ગામની સેવા એ રામની સેવા, પણ મિત્રો સમાજની સેવા સદગુરુની સેવા હોય. સદગુરુની સદગુરુ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. અને એ સન્માન અર્પણ કરવા માટે બંને મિત્રોને પ્રમુખશ્રીને અને માલિકી નથી દેખાતી, જે પરિવારમાં સ્નેહ છે, સત્તા નથી લાગતી, જે પરિવારમાં આત્મીયતા છે, સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાની જેમની ખેવના છે એવા પરિવારને એકવાર જોરદાર તાળીથી વધાવી દો. जननी जन जो भक्त जन का दाता का सूर, नहीं तो रेजे वांजणी मत गुमाविश दूर. એના માતા પિતાને પણ વંદન કરીએ, આ પરિવારને પણ વંદન કરીએ. જેટલા આપણે એમનો ઋણ સ્વીકાર કરીએ એટલો ઓછો છે. અને તેથી એકવાર ફરી તાળીઓથી આપણે વધાવી દઈએ. હાજી હરિઓમ મેં જરાક આવજો નજીક. થેન્ક યુ વેરી મચ. ઠંડીમાં અંદર આવજો. આપણે સામે પ્લીઝ. વેઇટ 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 વેઇટ. હેલો હેલો એમએસભાઈ. હા, બાકી છે હજુ જરા. જુઓ, આ એક ગિફ્ટ સરસ મજાની અપાઈ રહ્યું છે અમારા હરિવર્ધનભાઈ અને કાંતિભાઈના હસ્તે. જોરદાર તાળીથી વધાવી લો. રાધા કૃષ્ણ ઝૂલા થાય છે. આ ગોપાલ મારો પાર નીચે 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 નીચે. યસ ભાઈ. કૃષ્ણ કનૈયા લાલ કી, રાધે કૃષ્ણ ભગવાન કી. જે બોલવામાં કસર થાય તે કેમ ચાલે? ફરી એકવાર બધા બોલે રાધે કૃષ્ણ ભગવાન કી. આ મઠારવા પડે ત્યારે જે બોલાય ભલે પણ બોલ્યા ખરા. જે બોલે છે ને એના પરિવારનો જય જયકાર થાય ભાઈ. હા, એટલે બોલવું જોઈએ. અને હવે આપની એક બીજા પણ દાતા આપની સમક્ષ હતા, એમનું પણ આ તબક્કે આપણે ભૂલવું ન જોઈએ. આ હોલને સર્વપ્રથમ જ્યારે મેં 100ના વાર્ષિક મહોત્સવ વખતે જાહેર કર્યું હતું કે જે કંઈ બી મોટી રકમ આવશે એનું આ હોલને ઉપર નામકરણ કરવામાં આવશે. તે વખતે વસંતલાલ હરકિશનદાસ ગોહિલ સોઆ ફીજી નિવાસી વિરાજમાન હતા. તો હું એમને વાત કરી હતી અને એમના સમગ્ર પરિવાર તરફથી તે વખતે આપણી સંસ્થાને ટોટલી આ હોલ માટે સ્વર્ગસ્થ મોતીરામ નરકમદાસ ગોહિલ ભવન માટે ₹40 લાખની માતબરદાનની જાહેરાત કરવામાં આવી હતી. તો આ તબક્કે હું વસંતભાઈને પણ ભૂલતો નથી અને એમનું સન્માન પત્ર વડીલ અમારા લલિતા કાકી અહીંયા હાજર છે, તો એમના વતી હું એમને એનાયત કરું છું. તો એ સરસ સ્વીકારશે એવી મારી પ્રાર્થના. આપણને સુગંધ આવતી દેખાય. ઉમેશભાઈ, તમે ખૂબ શાંતિથી બેઠા છો અને સરસ મજાના તમારી હાજરીથી અમે કંઈક આવું કામ કરી રહ્યા છીએ. શ્રી નવસારી ક્ષત્રિય જ્ઞાન પ્રસારક અનાથાશ્રય મંડળ નવસારી
સન્માન પત્ર કોઈ પણ સમાજની પ્રગતિ, જે તે સમાજમાં કેટલાક દૂરંદેશી વ્યક્તિઓ રહેલા છે તેના પર છે. એ જ સમાજ પ્રગતિ અને ઉન્નતિ કરી શકે છે. જે સમાજમાં સમય, શક્તિ અને ધનનો સમાજ ઉપયોગી માર્ગ વહેતું કરનાર મહાનુભાવોના આશીર્વાદ મળે છે. આપણા સમાજના વ્યક્તિ ઓછામાં ઓછું શિક્ષણ લઈ જીવનમાં પ્રગતિ કરે તેવું આબેહૂબ દ્રષ્ટાંત તથા સમાજના મોભી, સમાજ માટે ગૌરવ લઈ શકાય તેવા દાતા શ્રેષ્ઠી શ્રીમાન વસંતલાલ હરકિશનદાસ ગોહિલ સુવા ફીજી એ સમાજના વર્તમાન અને ભવિષ્યને સફળતાના માર્ગે અગ્રેસર કરવા માટે માતબર દાન અર્પણ કર્યું છે. એ સમાજ માટે ગૌરવની વાત છે. અલ્પ પરંતુ નિર્ણાયક બોલનારા, સાદાઈ અને સંવેદના એ એમના વ્યક્તિત્વ ગુણવત્તાની શ્રેષ્ઠ શોભા છે. સખ્ત પરિશ્રમ, કામ પ્રત્યેની ચોકસાઈ, કુશળતાને કારણે શૂન્યમાંથી સર્જન કરી પરદેશમાં વેપાર ધંધાને વિકસાવનારા, છતાં સમાજ માટે અમી દ્રષ્ટિ છે. તેઓએ જે દાન કર્યું તે માટે સમાજ સદા સર્વદા તેઓનો ઋણી અને આભારી રહેશે. આભાર, ધન્યવાદ. નવસારી, તારીખ 7/1/2018, શ્રી ક્ષત્રિય જ્ઞાન પ્રચારક પ્રસારક અનાથાશ્રય મંડળ નવસારી પ્રમુખશ્રી તથા કારોબારી સભ્ય. આ સન્માન પત્ર આપણે એનાયત કરવા જઈ રહ્યા છીએ. હરિવર્ધનભાઈ અને અમારા ભાઈ પંચના શ્રી કાંતિભાઈના વરદ હસ્તે આ સન્માન. અને સંત આવે એટલે સંસ્કૃતિ ખીલે. આ વસંત શબ્દએ આ પોતાના નામને સાર્થક કર્યું છે. એકવાર ઊંચા હાથની તાળીઓથી આ સન્માન પત્ર એનાયત કરીને આપણે ગૌરવાન્વિત કરીએ. ખૂબ ખૂબ સરસ. ગૌરવવંતી આ ઘટનાના સાક્ષી બનવાનો આપણને આજે સદભાગ્ય પ્રાપ્ત થયું છે. બાકી મને એમ લાગે છે કે